પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હારીજ ખાતે રામનવમી પર્વની 8મી ભગવાન શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે રામજી મંદિરથી નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આયોજન થકી નગરમાં તમામ હિન્દુ સંગઠનો શોભાયાત્રામાં જોડાઈ ભગવી ધ્વજાઓ સાથે શ્રી રામના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. શોભાયાત્રા ગામ તળાવના રામજી મંદિરથી વાલ્મીકી સમાજની દીકરીઓ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું અને સાધુ સંતો સાથે ધારાસભ્ય દિનેશજી ઠાકોર, મિતેશભાઈ ઠક્કર, દશરથજી ઠાકોર, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિરમભાઈ દેસાઈ, ઋષિભાઈ ઠક્કર સહિત રથયાત્રા પ્રસ્થાનમાં હાજર રહ્યા હતા. રથયાત્રા સરદાર ચોક, રેલવે ફાટક, ગંજ બજાર રોડથી ચલિયાણ સોસાયટી, શિશુ મંદિર વિદ્યાલય રોડથી જૂની સ્ટેટ બેંક રોડ થઈ પરત રામજી મંદિર પહોંચી હતી. શોભાયાત્રામાં વિવિધ જગ્યાઓ પર ઠંડી છાશ, પાણીનું શરબત, ફ્રૂટી અને જલિયાણ ગ્રુપ દ્વારા બટાટા વડાનો નાસ્તો આ કેમ્પમાં યોજી ઠંડા પાણીની સેવા આપવામાં આવી. ભગવાન શ્રીરામના રથને રસ્તામાં આવતી વિવિધ સોસાયટીઓમાં રહીશોએ ઠેર ઠેર ફૂલહાર, કંકુ, ચોખા દ્વારા સ્વાગત કર્યું. ફટાકડા, દારૂખાનું, આતશબાજી અને જય શ્રીરામના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રામાયણ પાત્રો, ક્રાંતિવીરોની વેશભૂષા સાથે વિવિધ ઝાંખીઓ. રથયાત્રામાં બાળકોને રામાયણમાં પાત્રોની વેશભૂષા સાથે શહીદ ક્રાંતિવીરો અને દેશ રક્ષક જવાનોની ઝાંખીઓ શોભાનું કેન્દ્ર રહી હતી. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પ્રમુખો, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, તમામ કાર્યકરો અને અન્ય હિન્દુ સંગઠનોના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રિપોર્ટર જીગર દરજી સાથે જય કિશન પટેલ.